જિગ્નેશ મેવાણી ભલે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હોય, જિગ્નેશ મેવાણી ભલે દલિત સમાજનો લીડર હોય, પણ ડ્રગ્સ અને દારૂના મુદ્દા પર જે અવાજ ઉઠાવ્યો છે તે હરેક સમાજના હિત માટે છે. આપણા યુવાનોને ડ્રગ્સ જેવી ડેન્જર ચીજથી બચાવવા માટેનો અવાજ છે. એટલે રાજકારણ છોડી સાચા અને ન્યાય માટે અવાજ ઉઠાવે તેના સમર્થનમાં જોડાવવું આપણા સૌની ફરજ છે. અને રહી વાત પટ્ટા ઉતરવાને લઈને માહોલ ગરમાયો છે, તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, હપ્તા ચાલી રહ્યા છે, બુટલેગર મોજ કરી રહ્યા છે. પરંતુ આમાં ફક્ત પોલીસનો વાંક નથી. ઘણા ઈમાનદાર પોલીસ ભાઈઓ છે જે એક ઝાટકે દારૂ અને ડ્રગ્સ માફિયાઓને ઢેર કરી નાખે, પણ તેમના કામમાં રાજકીય નેતાઓ અડચણ બને છે ત્યારે તે મજબૂર બની જાય છે. કેમ કે રાજકીય નેતાઓને પણ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ફંડિંગ જતું હોય છે. આ ગેમ બહુ મોટી છે, લોકો સમજે તો સારું. વાતમાં પાર્ટીના ઝંડા લઈને નીકળી ના પડો. જો વિચારીને સમર્થન કરો. હું ગોપાલ ભારતીય, જય ભારત.